નમસ્કાર, સિટી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બોટાદ શહેરમાં આવેલ શિફા ટ્યુશન ક્લાસીસનું ઝળહળતું પરિણામ। ધોરણ 10 અને 12માં 100% પરિણામ સાથે વિદ્યાર્થીઓની ભવ્ય સફળતા। શિક્ષણ ક્ષેત્રે હંમેશા શ્રેષ્ઠ પરિણામો આપવા માટે જાણીતા શિફા ટ્યુશન ક્લાસીસ એ આ વર્ષે પણ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે। જાહેર થયેલા ધોરણ 10 અને 12 આર્ટ્સ એન્ડ 10 કોમર્સના પરિણામોમાં સંસ્થાએ 100% પરિણામ હાંસલ કરીને શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે। ધોરણ 12માં કુલ 48 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જે તમામ 48 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ધોરણ 10માં પણ વિદ્યાર્થીઓએ અદ્ભુત દેખાવ કરતા 100% પરિણામ મેળવ્યું છે। આ ભવ્ય સફળતા બદલ શિફા ટ્યુશન ક્લાસીસના સંચાલક રફીક સર, તમામ શિક્ષકગણ, સમાજના પ્રમુખ મુબારકભાઈ માકડ તથા ઉપસ્થિત આગેવાનોએ તમામ સફળ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। શિફા ટ્યુશન ક્લાસીસ દ્વારા સતત બીજા વર્ષે 100% પરિણામ મેળવીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। સમગ્ર પંથકમાં વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ આનંદની લાગણી છવાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, સિટી સમાચાર, બોટાદ। મારું નામ માકડ આઈશા આરીફભાઈ છે। મેં શિફા ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10ની એક્ઝામ દીધી છે અને અહીંયાનું ખૂબ રિઝલ્ટ સારું આવે છે। મારે 98.38% આવેલા છે। આ ટ્યુશન ક્લાસીસ એકદમ ફ્રી છે। આમાં વિનામૂલ્ય ફી લેવામાં આવે છે, શૂન્ય, કાંઈ પણ ફી લેવામાં આવતી નથી। અહીંના શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે। અહીંયાના શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે અને આ માર્ક્સ પ્રાપ્ત થયા એના બદલ હું મારી ફેમિલી, પેરેન્ટ્સ, ટીચર્સ બધાનો આભાર પ્રાપ્ત કરું છું। મારું નામ કલ્યાણી રફીકભાઈ મોહમ્મદભાઈ છે। હું શિફા ટ્યુશનની શરૂઆતથી એની સાથે જોડાયેલો છું અને આ શિફા ટ્યુશન જે છે એ શરૂ કરવાનો અમારો મકસદ એક જ હતો અને છે અને હશે કે મુસ્લિમ સમાજની અંદર શિક્ષણનો વધારો થાય। કારણ કે દરેક સમાજની કરતાં અમારો જે મુસ્લિમ સમાજ જે છે શિક્ષણમાં ઘણો બધો પછાત છે, પાછળ રહી ગયો છે અને આ ટ્યુશનની શરૂઆત 2011માં કરવામાં આવી હતી। શરૂઆત જે કરી હતી અમે અમારા દાતાની મદદથી કરી હતી, જે 2021 સુધી આ કોરોના સુધી એમને પગાર ચૂકવ્યા છે અમને। તો સંસ્થા વતી હું એમનો આભાર માનું છું, દાતાશ્રીઓનો, જેમાં કાળુભાઈ પઠાણ છે કે પછી મોહમ્મદભાઈ બાજવાવાળા છે, આસિફભાઈ ગાંજા છે, એ સિવાય જે પાયાના કાર્યકરો કહી શકાય એવા અમારે સૈયદ રફીકભાઈ છે કે જેને શરૂઆતનો વિચાર અમે આપ્યો ને મેં સ્વીકારી લીધો અને વધારીને શરૂઆત કરી। જે આ બિલ્ડિંગ ઊભી કરવામાં અમારા દાતાનો સહકાર છે। પછી અમારે સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી। એ સમયે અમે ઈસુફભાઈ મહુવાવાળા ચુડેસરા જે ઈસુફભાઈ છે એમને વાત કરી કે અમારે એક રૂમની જરૂર છે અને એમે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર જે જગ્યાએ અત્યારે હાલમાં આપણે જે રૂમમાં ઊભા છે એ રૂમ અમને બનાવી આપ્યો અને આ શિફા ટ્યુશનનું રિઝલ્ટ જે છે એ દર વર્ષે સારું આવે છે, શરૂઆતથી લઈને અત્યાર સુધી। અને એમાં તો છેલ્લા 2 વર્ષથી અમે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જે છે અમારું એ 100% છે। જેટલાએ એડમિશન લીધું છે અને અમે આપ્યું છે અને વર્ષ પૂરું કર્યું છે જેને એ બધાએ પાસ થયા છે। ફી કેટલી લેવામાં આવે છે? ફીના નામે 1 રૂપિયો પણ લેવામાં નથી આવતો અને અમે આ ટ્યુશન જે છે એ મેં કીધું એમ કે પહેલાં દાતાના સમય સહકારથી ચાલતું હતું અને કોરોના પછી અમે સમાજમાં ટ્યુશન લઈ લેવામાં આવ્યું છે અને તમામ ખર્ચો જે છે એ બોટાદ ભાદરકઠિયા ઘાંચી સમાજ ઉપાડે છે અને એમાં અમારા જે એ સમયના પ્રમુખ, એના પછી પ્રમુખ આવ્યા, હાલના પ્રમુખ, એ સિવાય અમારા મુન્નાભાઈ છે વડિયા કે જે કોઈ છે આગેવાનો, એ બધાનો અમને ખૂબ સહકાર મળ્યો છે અને સાથે સાથે રિઝલ્ટ લાવવામાં જેમ કહેવાય છે ને ભાઈ, જે આપણા શરીરના ચાલતું રાખવા માટે આપણા હાથ પગ કામના છે કે હાથ પગ હોય તો આપણું શરીર ચાલે, એમ આ સંસ્થાને ચાલુ રાખવામાં, સંસ્થાને સતત સારું રિઝલ્ટ આપવામાં મારો જે સ્ટાફ છે એનો સહકાર છે। કારણ કે સ્ટાફ જે છે નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, ઈમાનદારીથી કામ કરે છે અને બીજી ખાસ એ છે અમારા સ્ટાફની કે આટલા વર્ષ થયા કે જે આ 16 વર્ષ પૂરા થયા છે, 17મા વર્ષમાં અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ નવા વર્ષે, તો મેં ક્યારેય મારા સ્ટાફની મિટિંગ નથી બોલાવી
મીટિંગ બોલાવીને મારે કોઈ કહેવું નથી પડ્યું કે સાહેબ તમે આમ કરો કે તેમ કરો, ફલાણું ઢીકણું કોઈ જાતનું કોઈને સૂચન કરવું નથી પડ્યું. મારા સ્ટાફના દરેક જે શિક્ષકગણ છે એ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કામ કરે છે અને એનું પરિણામ અમને મળી રહ્યું છે. મોહરિયાર્સ ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 94% અને 98.86 PR. આ પરિવાર શિફા ટ્યુશન ક્લાસીસના તમામ સાહેબો, અમારે શાળા અને જે મને સહકાર આપ્યો તે સૌને. ટ્યુશન ક્લાસીસમાં હાર્ડવર્કને ત્યજીને સ્માર્ટ વર્ક કરવામાં આવે છે. બ્લુ પ્રિન્ટ આધારે શિક્ષકો ભણાવે છે. ઝાઝા સમયથી શિક્ષકો ભણાવે છે. અનુભવથી તે IMP પણ આપે છે. જે ન આવડતા હોય તે ડાઉટ પણ ક્લિયર કરાવે છે. અહીંયા આવ્યા પછી મારા પેપરમાં જે વીકલી ટેસ્ટ હોય તેમાં માર્ક પણ ઘણા સુધારવા માંડ્યા. મારા દ્વિતીય પરીક્ષામાં પણ સારા માર્ક આવ્યા ઘણા બધા, અને મને ઘણું પણ બધું આવડવા પણ મળ્યું. વિના મૂલ્યે છે આ ટ્યુશન ક્લાસમાં, કોઈ ફી નથી લેવામાં આવતી. અહીંના શિક્ષકો લાંબા સમયથી ભણાવતા હોય અને 10 વર્ષનો અનુભવ હોય તેવા બધા શિક્ષકો છે. ખૂબ સાજો થાય કારણ કે ધાર્યા 12 માર્ક આવી ગયા છે. આ ટ્યુશન ક્લાસીસની શરૂઆત અમે 2011માં કરી અને આ ટ્યુશન ક્લાસીસ એવા ઈરાદાથી ચાલુ કરવામાં આવેલ કે મુસ્લિમ સમાજના જે વિદ્યાર્થીઓ છે એમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે અમે પ્રયાસ કરેલ સમાજ દ્વારા, સમાજના આગેવાનો દ્વારા, દાતાઓ દ્વારા, અને દાતાઓ તરફથી ખૂબ જ સહકાર મળે. અને આ ટ્યુશન ક્લાસમાં જ્યારે શરૂઆત કરવામાં આવેલ ત્યારે ફક્ત 12 વિદ્યાર્થીઓએ શરૂઆત કરેલ. ત્યારે પણ જે અમારા રફીક સર છે, કાળુ સર છે અને બીજા જે સ્ટાફ હતા તે શિક્ષકોનો ખૂબ જ ચીવટપૂર્વક અને ધ્યેય નક્કી કરે કે આ ટ્યુશન ક્લાસને ઉત્તરોત્તર જે છે એ પ્રગતિ થાય અને સારામાં સારું પરિણામ મળે અને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે પ્રયાસ કરે. અત્યારે કેટલા વિદ્યાર્થીઓ? અત્યારે હાલ ગયા વર્ષે જે છે 64 વિદ્યાર્થીઓ જે છે 12 કોમર્સ થતા 8ના હતા અને 107 વિદ્યાર્થી જે છે એ ધોરણ 10માં હતા. ધોરણ 10 અને 12માં કેટલા વિદ્યાર્થીઓ ટોપર? ધોરણ 12 અને 10નું 100% રિઝલ્ટ આવે, જે અમારા શિક્ષકગણને આભારી છે કે જેઓ તનતોડ મહેનત, જેને કહેવાય કે સમર્પિત થઈને ટ્યુશન ક્લાસીસને, અને તેઓની મનસા જેવી હતી કે ભાઈ મારા સમાજના દરેક બાળકમાં શિક્ષણનું સ્તર એ સ્તરે હોય કે એક પણ બાળક નાપાસ ન થાય. અને મેં ખુદ પ્રમુખ તરીકે જે અમારા રફીક સર ટ્યુશન ક્લાસના ટ્યુટર જે છે અને જે સંચાલક છે એઓને ટાર્ગેટ આપેલ, કારણ કે તે અમારા સમાજના જનરલ બોડીમાં પણ હતા. પણ જ્યારે હું પ્રમુખ તરીકે નિમણૂક થઈ તો મેં એમને તેમાં ન રાખી અને તેમને એવો ટાર્ગેટ આપેલ કે મારે ટ્યુશન ક્લાસનું 100% રિઝલ્ટ જોઈએ છે. તે કારણે હું તમને મારા બોર્ડમાં નથી લેતો, છતાં પણ તેમને કોઈ પણ જાતનું દુઃખ લગાડ્યા વગર ટ્યુશન ક્લાસને સમર્પિત થઈ, બાળકોનું ભવિષ્ય વિચારી કે ભાઈ મને જ્યારે એક ટાર્ગેટ આપવામાં આવેલ છે એક કે ભાઈ તમારે 100% રિઝલ્ટ આપવાનું છે, તો આજે એમનો પ્રયાસ જે શિક્ષકગણ અમારા કાળુ સર છે, બીજા અન્ય જે શિક્ષકો છે તેમના પ્રયાસના રૂપે આજે જે અમારો એક ટાર્ગેટ આપેલ કે ભાઈ 100% રિઝલ્ટ, કે જેમાં એવા પણ બાળકો હતા કે જ્યારે એમને અહીંયા ટ્યુશન ક્લાસમાં જ્યારે અમે એડમિશન આપેલ તો એ સમય એવો હતો કે એમને એમનું નામ પણ અંગ્રેજીમાં લખતા નહોતું આવડતું. તો એવા વિદ્યાર્થીઓ પર ખાસ મહેનત કરી, ધ્યાન આપી અને ખાસ પ્રકારે એમને અલગ રીતે તે ટ્યુટર કરી અને એમનું જે રિઝલ્ટ આજે છે તો આજે એ અમારી નજર સમક્ષ છે કે દરેક વિદ્યાર્થી અમારા પાસ થયા છે. એના માટે ખાસ હું બોટાદ સમાજ અને અમારા જે અગ્રણીઓ છે, આસિફભાઈ ગાંજા છે, કાળુભાઈ પઠાણ છે, મોહમ્મદભાઈ બાજોવાળા છે, જે આ ટ્યુશન ક્લાસના સંયોજક છે, જે જ્યારે જે આ ટ્યુશન ક્લાસની શરૂઆત કરવામાં આવી તે શરૂઆતમાં દાતા હતા અને તેમના દ્વારા જ આ ટ્યુશન ક્લાસની શરૂઆત કરવામાં આવેલા. આજે ટ્યુશન ક્લાસના રૂમો જે છે કે ટ્યુશન ક્લાસની જે આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી તે તેમના દ્વારા ઊભી કરી સમાજના બાળકોનું ભવિષ્ય જે છે એ સુધરે અને આગળ જે છે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું જાય એ માટે પ્રયાસ કરેલ. તેમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ શિક્ષકો, ખાસ તો શિક્ષકો, કારણ કે બાળકો તો જે છે 10થી 12 સુધી પહોંચ્યા હતા, પણ એમની જે શિક્ષણની હાલત અને શિક્ષણનું જે સ્તર હતું એ સ્તરને એ દરજ્જે લઈ ગયા કે 100% આજે અમારું આ રિઝલ્ટ આવેલ છે. એ માટે હું ખાસ કરી રફીક સર અને કાળુ સર અને એમને શિક્ષકગણની ટીમને હું અભિનંદન આપું છું. અન્ય સમાજને શું સંદેશો આપો છો? અન્ય સમાજ માટે ખાસ સંદેશો છે ભાઈ, દરેક સમાજો કંઈ ને કંઈ દરજ્જે મહેનત કરતા હોય છે, પણ જો પ્રયાસ કરશે, અમે પણ કોકના વતી બોધપાઠ લીધો છે કે દરેક
કોમો પોતાની બાળકોના ભવિષ્ય માટે શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવા માટે પ્રયાસ કરે છે અને એના માટે થતી જે કંઈ સમાજ શ્રેષ્ઠીઓ મહેનત કરે છે તો એવી પણ અમે પણ એની ઉપર એક બોધપાઠ લઈને અમે જે આ શિક્ષણ ક્લાસની શરૂઆત કરી અને પહેલેથી જ એક ધ્યેય રાખેલ કે બાળકો પાસે એક પણ રૂપિયો ફેલ લેવી નથી કે જ્યારે શરૂઆત કરેલ તો તકલીફ થઈ પણ દાતાશ્રીઓ તરફથી ખૂબ સહકાર મળે. હાલ બોટાદ સમાજ ભાદરકઠિયા ઘાંચી સમાજ દ્વારા આ શિક્ષણનો તમામ ખર્ચ જે છે એ ઉપાડવામાં આવે છે, એનું ચૂકવવામાં આવે છે. અને બીજા સમાજો પણ જે સમાજોમાં શિક્ષણનું સ્તર નબળું છે, કારણ કે શિક્ષણ જે છે એ દેશની ઉન્નતિમાં પાયાની જરૂરિયાત છે. જો શિક્ષિત સમાજ હશે તો જે છે દેશને આગળ વધવામાં દરેક રીતે મદદરૂપ થઈ શકશે. આગેવાનો ઊભો છે, સમાજના દાતાઓ ઊભા છે, તો હું વાલીઓને પણ વિનંતી કરીશ કે તમારું બાળક જે જ્ઞાન અને શિક્ષણના દરજ્જે આગળ વધે તે માટે પ્રયાસ કરો. ત્યાં અમારા સમાજ અને સમાજના આગેવાનો અને સમાજના દાતાઓનો સહકાર છે. અને ખાસ કરી ફરી હું રફીક સાહેબ, કાળુ સર અને જે અમારા શિફા ટ્યુશન ક્લાસના અમારા સહયોગી મિત્રો છે અને જેને કોઈ પણ રીતે આમાં સહકાર આપે છે, દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.